दिल्ली में आयोजित महिला खो खो टीम ने भव्य जीत हासिल की थी। इस टीम में वडोदरा के डेसर की एक यूनिवर्सिटी की छात्रा भी शामिल थी, जिसका भव्य स्वागत यूनिवर्सिटी द्वारा किया गया। वडोदरा जिले के सावली तालुका के डेसर में स्थित स्वर्णिम गुजरात स्पोर्ट्स यूनिवर्सिटी की छात्रा भिलार ओपिना ने भारत का नाम रोशन किया है। दिल्ली में आयोजित महिला खो खो विश्व कप में भारतीय टीम ने भव्य जीत हासिल की और इस विजेता टीम की सदस्य ओपिना का उनकी यूनिवर्सिटी द्वारा भव्य स्वागत किया गया। यह यूनिवर्सिटी भारत के विभिन्न राज्यों और गुजरात के ग्रामीण इलाकों से आने वाले गरीब परिवारों के होनहार बच्चों को खेल के क्षेत्र में अपनी प्रतिभा दिखाने के लिए उपयुक्त मंच प्रदान करती है। स्वर्णिम गुजरात स्पोर्ट्स यूनिवर्सिटी गुजरातनी अंदर मान्य प्रधानमंत्री श्री नरेन्द्रभाई मोदीનું एक स्वप्न હતું કે ગુજરાતના ખેલાડીઓ ગુજરાતના રમતવીરો માટે અભ્યાસ અંગે અને ખેલાડીઓ એ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી અને ભારત દેશમાં પોતાનું નામ રોશન કરે તે માટે સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી હતી અને આજે એ વર્તમાન એ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ રમતગમતના યુવા રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના માર્ગદર્શન અને પ્રેરણાથી સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના કુલપતિ શ્રી ડૉક્ટર મનીષ રાવલ સાહેબના એ માર્ગદર્શન અને પ્રેરણાથી બધા જ એચઓડી અને બધા જ એ કોચિસ અને બધા જ શિક્ષકોની મહેનતથી આજે અનેક એ ખેલાડીઓ સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીમાંથી તૈયાર થઈ રહ્યા છે અને એ અંતર્ગત અમારા માટે ખૂબ એક મહત્ત્વની અને ગૌરવપૂર્ણ ક્ષણ છે કે ભિલાર ઓપિના એ ખોખો ભારતના વર્લ્ડ કપમાં એ સિલેક્ટ પામી અને એ ભારતને વર્લ્ડ કપ જીતાવવામાં તેનો મહત્ત્વપૂર્ણ ફાળો પણ હતો।